નમસ્કાર મિત્રો, સ્વાગત છે। તો મિત્રો, આજે ગાંગી રૂપ બદલી અને ગામમાં આવે છે ત્યારે ગામના માણસોની વચ્ચે પેલા સંત તેને પકડી પાડે છે અને તેના અસલી ગાંગીના સ્વરૂપમાં તેને લાવી દે છે। અને ત્યારે આખા ગામને ખબર પડી જાય છે કે ગાંગી જ રૂપ બદલી અને બધાને મારી રહી હોય છે। પણ ત્યારે ગાંગીએ પોતાના જીવનમાં બનેલી બધી જ ઘટનાઓ આ સંતને જણાવીને ત્યારે તેઓ સંત આ ગાંગીને છોડી મૂકે છે અને ગાંગી સમડી બની અને પાછી તે ગામમાંથી ઉડી જાય છે। અને ત્યારે આ બાજુ ગામમાં માધવરાય તો આ ગામ લોકોને ગુસ્સા સાથે ના બોલવાના વેણ બોલે છે અને કહે છે કે હવે આ ગામને ગાંગીના ત્રાસમાંથી તમને કોઈ બચાવી નહીં શકે અને આ ગાંગી આખા ગામને તહેસ નહેસ કરી નાખશે। અને ત્યારે ગામનો એક માણસ કહે છે કે હે માધવરાયજી, આ ગાંગીના ત્રાસમાંથી બચાવી શકે ને એવો એક માણસ છે આ દુનિયામાં કે જે ગાંગીના ત્રાસથી આપણને મુક્ત કરાવશે। અને ત્યારે માધવરાય તેની સામું જુએ છે અને આખું ગામ પણ તેની સામું જુએ છે તો સામે એક વૃદ્ધ દાદા હતા અને તેઓ પોતાની જિંદગીના હવે લગભગ થોડા જ દિવસોના મહેમાન છે અને તેઓ કહે છે કે સાંભળો ગામ લોકો, આપણા ગામની પાછળના ભાગમાં જે ડુંગર છે ને તેને પાર કરીએ ને તો એક રાજાનું નાનું એવું રજવાડું છે અને એ રાજાના દરબારમાં એવા વિદ્યાના જાણકાર અને મોટા મોટા પંડિતો છે કે તેમની પાસે દરેક વિદ્યાઓના તોડ છે અને તે રાજા આપણી મદદ કરવા આવે ને તો આ ગામ બચી જાય, કેમ કે એ રાજાના રજવાડામાં બધી જ વિદ્યાઓને જાણનાર સાધુ સંતો અને મહાનુભાવો છે। અને ત્યારે માધવરાય કહે છે કે દાદા, તમારી વાત તો સાચી છે કે એ રાજા બધી વિદ્યાઓ સામે લડી શકે એમ છે, પણ આપણા આવા નાનકડા ગામને બચાવવા માટે તે અહીંયા શું કામ આવે? અને ત્યારે દાદા કહે છે કે સાચી વાત છે માધવરાય તમારી કે એ રાજા અહીંયા તો ના જ આવે, પણ તેને જો લાલચ આપવામાં આવે ને તો તે રાજા ચોક્કસ આ ગામ સુધી પહોંચી શકે છે। ત્યારે માધવરાય કહે છે કે આપણી પાસે એવું તો શું છે કે જેનાથી એ રાજા લાલચમાં આવી જાય અને તે આપણા ગામ સુધી આવે અને આપણા ગામની તે રક્ષા કરે। અને ત્યારે દાદા કહે છે કે એ રાજાને પોતાનું રાજ્ય વિશાળ બનાવવાના અરમાનો છે અને એ માટે તે અનેક પ્રદેશોને પડાવતો આવ્યો છે અને જો આપણું ગામ એ રાજાનું ઋણી બની જાય અને એ રાજ્યની પ્રભુતા સ્વીકારી લે ને તો રાજા આપણા માટે તેના સિપાહીઓ મોકલે અને આ ગામની રક્ષા માટે ઘણા બધા તે પગલાં પણ લેશે, પણ આપણે એના માટે એ રાજાના રજવાડાની રૈયત બની જવું પડશે। અને ત્યારે માધવરાય કહે છે કે જો આમ કરવાથી આપણું ગામ બચી જતું હોય ને તો હું આપણા ગામને એ રાજાની રૈયત ભેગું કરી નાખવા તૈયાર છું અને એ રાજ્યની પ્રભુતા સ્વીકારવા પણ હું તૈયાર છું। અને આમ મિત્રો, ગાંગીથી બચવા હવે આ ગામ એક રાજ્યની રૈયત બનવા જઈ રહ્યું છે। અને પછી તો માધવરાયે એક સંદેશો લખ્યો કે હે શ્રીમાન મહારાજ વિજયસિંહ, અમારું ગામ કોઈ જ રજવાડાને આધીન નથી અને અમારા ગામને એક મોભો જોઈએ છે, તો અમારા ગામને તમારા રજવાડાના વિસ્તારમાં ભેળવી નાખો। આટલો સંદેશ લખી અને 2 ઘોડે સવારોને આ વિજયસિંહના દરબારમાં પહોંચાડે છે। ત્યારે વિજયસિંહ તો પોતાનો હાકડા ઠાઠ ડાયરો ભરીને બેઠા છે અને ત્યાં અનેક દરબારીઓ બેઠા છે અને અફણ કહુંબા ઘોડાઈ રહ્યા છે અને રાજાની રૈયત વાહ વાહ ઉડાડી રહી છે। અને ત્યાં આ 2 ઘોડે સવારો આવી અને રાજાને સંદેશો આપે છે અને ત્યારે વિજયસિંહ આ સંદેશને આખા ડાયરાની વચ્ચે વાંચવાનું કહે છે અને પછી તેમનો માણસ આ ડાયરાની વચ્ચે આ સંદેશને વાંચે છે અને આ સમાચાર બધાને સંભળાવે છે। અને જ્યારે આ સમાચાર વિજયસિંહે સાંભળ્યા ને ત્યારે તેમની છાતી ગજગજ ફૂલી ગઈ અને કહે છે કે એક નાનકડું ગામડું આપણી રૈયત માટે તડપે છે। અને પછી તો રાજાએ રાજગાદી ઉપરથી ઊભા થઈ અને 3 તાળીઓ પાડીને ત્યાં તો 5 સિપાહીઓ હાજર થયા કે હુકમ મહારાજ જણાવો। અને ત્યારે મહારાજ કહે છે કે અત્યારે જ તમે 5 જણા ઘોડા લઈ અને એ ગામમાં જાઓ અને એ ગામના મુખીને જઈને કહો કે આવતીકાલે મહારાજ ખુદ તમારા ગામમાં પધારશે અને અમને તમારી વાત મંજૂર છે। અને આમ મિત્રો, આ ગામ હવે એક રજવાડાને આધીન બની જાય છે અને બીજી બાજુ આ ગાંગી બાબાને કહે છે કે બાબા, મારે બીજી વિદ્યાઓ ક્યારે શીખવાની છે?
અને ત્યારે બાબા પણ કહે છે કે અરે ગાંડી, હું તો ભૂલી ગયો હતો, તારે મને યાદ દેવડાવવું પડે ને. ત્યારે ગાંગી કહે છે કે તો બાબા હવે યાદ દેવડાવ્યું ને. ત્યારે બાબા કહે છે કે ગાંગી, ચાલ આજે તને બીજી વિદ્યાઓ પણ શીખવાડી દઉં કે જેથી તું તારા જીવનમાં કોઈ દિવસ પાછી ના પડે. અને હવે તો મને જેટલી પણ વિદ્યાઓ આવડે છે ને એ બધી જ તને શીખવાડી દેવી છે. અને આજે તો વહેલી સવારે બાબા ગાંગીને ફરીવાર બીજી વિદ્યાઓ શીખવાડવાનું શરૂ કરી નાખ્યું છે. તો બીજી બાજુ વહેલી સવારે વિજયસિંહ રાજા પોતાના ઘોડે સવાર થઈ અને એક સિપાહીઓની ટુકડી સાથે આ ગામમાં પધારે છે. અને મહારાજને આ ગામમાં આવતા જોઈ અને ગામની પ્રજા તેમને જોવા માટે ઉમટી પડી છે. અને પછી તો કચેરી આગળ માધવરાય આ વિજયસિંહનું સ્વાગત કરે છે અને અફીણ કહુંબા કરે છે. અને પછી તો મહારાજ બોલ્યા કે બોલો માધવરાય, આજે શું જોઈએ છે? અને આ ગામ હવે મારું બન્યું છે, તો આ પ્રજા અને આ ગામની બધી રૈયત હવે મારી છે, તો એમના સુખ દુઃખની ચિંતા પણ હવે મારે જ કરવાની હોય ને. અને ત્યારે માધવરાય કહે છે કે મહારાજ, આ ગામને ખાધે પીધે લીલા લહેર છે, કોઈ વાતની ખોટ નથી, પણ એક તકલીફ છે. ત્યારે મહારાજ કહે છે કે મારા જીવતે મારી રૈયતને તકલીફ? અરે રે બોલો માધવરાય, તમને શું તકલીફ છે? અને હું આજે 22 રજવાડાઓનો ધણી વિજયસિંહ તમને વચન આપું છું કે તમારી તકલીફને જો જળમાંથી ઉખાડીને ફેંકી ના દઉં ને તો મારું નામ પણ વિજયસિંહ નહીં. અને ત્યારે માધવરાય કહે છે કે મહારાજ, અમારા ગામમાં એક ગાંગી નામની માયાવી વિદ્યાવાળી છોકરીનો ત્રાસ છે અને તે આ ગામના માણસોના રૂપ બદલી અને ગામમાં આવે છે અને અંદરો અંદર ગામને લડાવે છે. માટે આટલી તકલીફ અમારી દૂર કરી નાખો, બાકી અમને કોઈ વાતની ખોટ નથી. પણ હે મહારાજ, આ ગાંગીનો એવો ત્રાસ વધી ગયો છે કે અમારું આખું ગામ રાત્રે સૂઈ નથી શકતું, દિવસે ખેતરમાં કામ નથી કરી શકતું, અને અમારા છોકરાઓ પણ હવે ડરી અને પોતાના ઘરમાંથી બહાર કાઢી શકતા નથી. માટે આ ગામ ગાંગીના નામથી ડરી ગયું છે. તો હે મહારાજ, અમારી રક્ષા કરો અને અમને સાથ આપો. ત્યારે માધવરાયની આટલી વાત સાંભળી અને વિજયસિંહ રાજા તો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા કે અરે રે માધવરાય, શું તમે મજાક કરો છો? એમ વળી કોઈ રૂપ બદલી શકતું હશે? ત્યારે માધવરાય કહે છે કે હા મહારાજ, આ વાત ખોટી નથી, કેમ કે આ ઘટના મેં મારી સગી આંખે જોઈ છે અને તમને એટલા માટે કહું છું. અને ત્યારે મહારાજ કહે છે કે માધવરાય, જો આપણા ગામમાં આવી તકલીફ હશે ને તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે આપણા રાજ્યમાં એવા મહાનુભાવો પડ્યા છે કે આવી એક નહીં પરંતુ આવી 1000 ગાંગીઓ આવે ને તો પણ તેને પછાડીને મારી નાખશે. કેમ કે આપણા રજવાડામાં બધા જ પંડિતો અને મહાનુભાવો બધી જ વિદ્યાઓના જાણકાર છે અને હરેક વિદ્યાઓને પરાસ્ત કરવાની તેમનામાં શક્તિઓ છે. અને ત્યારે માધવરાય કહે છે કે બસ તો મહારાજ, અમારે એટલું જ જોઈએ છે, બાકી વધારે અમારે તમારી પાસેથી કંઈ આશા નથી. અને ત્યારે મહારાજ કહે છે કે માધવરાય, પણ એના માટે અમારા રાજ્યની એક ટુકડી દળ તમારા ગામમાં આવશે અને તેઓ અહીંયા રહી અને આ વાતની સાચી જાણકારી મેળવશે. અને અમને એવું લાગશે ને અને જોવા મળશે ને કે તમારી વાત સાચી છે, તો આ ગામમાં અમારા સર્વશ્રેષ્ઠ વિદ્યા ભણી અને આવેલા અંગત માણસો તમારા ગામમાં રહેવા આવશે. પણ એના માટે પહેલા અમારા સિપાહીઓ આનું સબૂત મેળવવા માંગશે. ત્યારે માધવરાય કહે છે કે ભલે મહારાજ, અમને મંજૂર છે અને તમે કહેતા હશો ને એમ આ આખું ગામ તમારા માટે તૈયાર છે. અને મિત્રો, આમ પછી તો રાજા પોતાના રજવાડામાં જાય છે અને સૌથી શક્તિશાળી સિપાહીઓની એક ટુકડી તૈયાર કરે છે અને તેમને કહે છે કે હે સિપાહીઓ, તમારે માધવરાયના ગામમાં જવાનું છે અને ત્યાં કોઈક માયાવી શક્તિ રૂપ બદલી અને આવે છે અને આખા ગામને હેરાન કરે છે અને મને આવી વાત મળી છે, તો તમારે ત્યાં જઈ અને પૂરેપૂરી જાણકારી મેળવવાની છે કે શું ખરેખર આ વાત સાચી છે કે પછી કોઈ દુશ્મનોનું આ કોઈ કાવતરું છે. તો એ તમારે જાણવા ત્યાં જવાનું છે અને 5 દિવસમાં તમારે આ જાણી
જાણી લેવાનું છે કે શું ખરેખર આ વાત સાચી છે કે પછી ખોટી છે, કે પછી માધવરાય ખોટું બોલી રહ્યા છે, તેની તમારે પૂરી જાણકારી મને 5 દિવસમાં આપી દેવાની છે। અને ત્યારે આ ટુકડીનો સેનાપતિ ખૂબ જ હોનહાર અને હોશિયાર છે અને તેણે કહ્યું કે મહારાજ, આ ગામમાં જો આવી ઘટના સાચી હશે કે પછી ગામમાં કોઈ દુશ્મનોનું ષડયંત્ર હશે, એ બધી જ જાણકારી હું તમને ખાલી 5 દિવસમાં આપી દઈશ। અને આમ રાજાના હુકમથી આ ગામમાં સિપાહીઓ આવે છે અને આખાય ગામનો પહેરો ભરવા લાગે છે। તેથી હવે તો આખાય ગામને રાહતનો શ્વાસ લીધો, કેમ કે હવે એમને એમ થઈ ગયું છે કે મહારાજ ગમે તેમ કરીને પણ આ ગાંગીને પકડી પાડશે અને તેના ત્રાસથી મુક્ત કરાવશે। પણ મિત્રો, આ સિપાહીઓને તો એ વીત્યા, પણ હજી સુધી ગામમાં ગાંગી જોવા મળી નથી। તેથી આ બાજુ સિપાહીઓ ભેગા મળી અને એકબીજાને હસે છે કે ગાંગી લાગે છે કે સિપાહીઓને જોઈ અને ડરીને ભાગી ગઈ છે અને આમ એકબીજા ગાંગીની મજાક ઉડાડી રહ્યા છે। ત્યારે સેનાપતિ આવીને કહે છે કે ગાંગી લાગે છે કે વિજયસિંહના માણસોને જોઈ અને ગભરાઈ ગઈ છે અને ગામ છોડી અને ક્યાંક ભાગી ગઈ છે અને લાગે છે કે હવે આ ગામમાં આવવાની એની હિંમત થતી નથી। અને આમ બધા ગાંગીની વાતને લઈ અને ખૂબ મજાક કરે છે અને હસી રહ્યા છે। પણ મિત્રો, વાત જાણે એમ છે કે ગાંગી તો પોતાની વિદ્યાઓ શીખી રહી છે અને આજે ચોથો દિવસ ઉગ્યો છે, ત્યારે ચોથા દિવસે પણ ગાંગી બાબાની સાથે વિદ્યાઓ શીખવા બેઠેલી છે। અને હવે તો ગાંગીને બાબાએ ઘણી બધી જાતની વિદ્યાઓ શીખવાડી દીધી છે અને ગાંગી પણ પૂરેપૂરું ધ્યાન આપી અને વિદ્યાઓ શીખી રહી છે। અને આમ કરતા કરતા 5 દિવસ વીત્યા, ત્યારે છઠ્ઠા દિવસે મહારાજ પોતાના ઘોડે સવાર થઈ અને માધવરાયના ગામમાં આવે છે અને એમના માણસોને મળે છે। ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ, આ ગામમાં અમે 5 દિવસથી રાત દિવસ પહેરો ભરી રહ્યા છીએ, પણ અમને નથી લાગતું કે આ ગામમાં કોઈ જ પ્રકારનો ગાંગીનો ત્રાસ હોય, પરંતુ આ ગામમાં તો લીલા લહેર છે અને લોકો મોજથી જીવી રહ્યા છે। અને હજી સુધી આ 5 દિવસમાં એક પણ વાર આ ગામમાં કોઈ ઘટના બની નથી અને નથી તો કોઈ રૂપ બદલીને આવ્યું કે નથી તો કોઈ ગાંગી આવી। માટે મહારાજ, અમને તો લાગે છે કે માધવરાય ખોટું બોલી રહ્યા હતા। અને ત્યારે રાજા કહે છે કે તો એક કામ કરો, આ ગામમાંથી આપણા સિપાહીઓને હવે આપણા રજવાડામાં પાછા મોકલી દો અને ખાલી 2 સિપાહીઓ રાખો આ ગામની રક્ષા કરવા માટે। અને ત્યારે સેનાપતિ કહે છે કે સાચી વાત છે મહારાજ, અહીંયા વધારે સિપાહીઓ રાખવાની કોઈ જરૂર નથી। અને આમ કહી અને 2 સિપાહીઓને ગામમાં રાખવામાં આવ્યા છે અને બીજા સિપાહીઓને લઈ અને પાછા સેનાપતિ ત્યાંથી નીકળી જાય છે અને 2 સિપાહીઓ હવે આ ગામના જાંપે રહી અને ગામની રક્ષા કરી રહ્યા છે અને ગામનો પહેરો ભરી રહ્યા છે। અને આમ કરતા કરતા દિવસ વીત્યો અને રાત પડી, તેથી આખું ગામ વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે। અને ત્યારે વાત જાણે એમ બને છે કે રાત તો વીતી ગઈ, પણ બીજા દિવસે જ્યારે ગામના માણસો ઉઠ્યા ને અને ઉઠી અને જ્યારે જે ગામના માણસો જાંપે ગયા ને, તેમણે તો પોતાના મોઢેથી રાડ નીકળી ગઈ અને ત્યારે આખું ગામ ભેગું થઈને જુએ છે તો ત્યાં પેલા બંને સિપાહીઓની લાશ પડી છે અને આજુબાજુમાં કોઈ હથિયાર પણ નથી કે કોઈ પ્રકારના તેમના શરીર ઉપર ઘાવના નિશાન પણ નથી। અને ત્યારે ત્યાં માધવરાય પણ આવી જાય છે અને તેઓ પણ ગભરાણા અને કહે છે કે અરે રે, આપણા ગામમાં આ શું થઈ ગયું અને આ 2 સિપાહીઓને કોણે માર્યા હશે? ત્યારે ગામના બીજા માણસો કહે છે કે માધવરાય, આ પણ ગાંગીનું જ કામ હશે, કેમ કે આ 2 સિપાહીઓ આપણા ગામની રક્ષા કરી રહ્યા હતા અને રાત્રે પહેરો ભરી રહ્યા હતા અને આજે આ બંને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે, તો આની પાછળ ગાંગીનું કામ હોવું જોઈએ। અને પછી તો માધવરાયે ફરીથી વિજયસિંહને સંદેશો મોકલ્યો અને જણાવ્યું કે તમારા મોકલેલા બંને સિપાહીઓને રાત્રે કોઈકે મારી નાખ્યા છે અને કોણ જાણે એમને શું થયું છે। ત્યારે મિત્રો, ફરી પાછી રજવાડામાંથી ટુકડી નીકળે છે। તો મિત્રો, તમને શું લાગે છે કે શું આ બંને સિપાહીઓને કોણે માર્યા હશે અને શું આમનું મોતનું કારણ ગાંગી તો નહીં હોય ને? તો મિત્રો, અમારો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં। અને મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તમારો નામ